આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીનું રાજીનામું આપવાના નારા સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તાત્કાલિક અસરથી ગૃહમંત્રી અમિત શાહ માફી માંગી રાજીનામું આપે તેવી માંગ પણ કરાઈ છે। આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું દેશના ગૃહમંત્રી જે અપમાન કર્યું છે તેથી અમે આવેદનપત્ર આપ્યું છે। તાત્કાલિક અસરથી પોતે દેશની માફી માગે અને મંત્રી તરીકે રાજીનામું આપી અને આ દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન કર્યું છે તેને માફી માગી લે તેવી આજે અમે માગણી કરીએ છીએ। બાબા સાહેબે જે બંધારણ કર્યું એના કારણે આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હોય, એક દલિત વ્યક્તિ દેશનો કલેક્ટર બની શકતો હોય, એક દલિત વ્યક્તિ આ બંધારણના બંધારણ ઘડનાર કોંગ્રેસ પક્ષના પ્રદેશ નેશનલ પ્રમુખ બની શકતા હોય તેવું બંધારણ ઘડનારા બાબા સાહેબનું આંબેડકર કર્યું છે જરા પણ ચલાવી શકાય તેમ નથી। ગુજરાત તો ભેડું પ્રજા છે કે જેને આ દેશને સ્વતંત્ર અપાવવા માટેનો પ્રથમ જો કોઈ આ પહેલ કરી તો ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે કરી છે અને બંધારણ કરવા માટેનો કોઈ અધિકાર આપ્યો તો જવાહરલાલ નહેરુએ। બાબા સાહેબ એક દલિત આગેવાનને આવો બંધારણનો અધિકાર આપ્યો છે ત્યારે તેમનું અપમાન કરનાર આ દેશના ગૃહમંત્રીને વહીવટ કરવાનો અધિકાર રહેતો નથી। તાત્કાલિક અસરથી રાજીનામું આપે અને એમની ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગણી કરીએ છીએ। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ વિભાગ અમરેલી જિલ્લા દ્વારા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા આજરોજ દેશના ગૃહમંત્રી દ્વારા જે રીતે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે તે દેશની માફી માંગે અને ગૃહમંત્રી તરીકે રાજીનામું આપે તેવી લાગણીને માંગણી સાથે આજરોજ અમે રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર આપેલું છે અને વારાઘડીએ આવા મહાપુરુષોનું ભારતીય જનતા પાર્ટીના પીઠારા નેતાઓ દ્વારા જે અપમાન કરવામાં આવી રહ્યું છે તે ક્યારેય સાખી લેવાનું નહીં આવે અને હવે હદ થઈ ગઈ। ગુજરાતના ભૂતપૂર્વ તડીપારે જે રીતે મહાપુરુષોનું અપમાન કરી રહ્યા છે ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને દેશની જનતા હવે જાગી ગઈ છે।